હેરિંગમાં આવ્યા છે, ડિમોલેશનની નોટિસો આપી હતી 29 તારીખ માટે, બરાબર. પણ અમને અહીંયા આવ્યા તો આવું એક ફોર્મ આપવામાં આવેલું, ફોર્મમાં એ કે વિગત ભરીને આપી દો એટલે તમને તો મેસેજ કે સમય મળતા તમને સાંભળવામાં આવશે કાંઈ અમારી વાત જે કાંઈ છે. જંગલેશ્વર વિસ્તારમાં મારો જન્મ છે, મારા બાપ દાદાની એ લોકો ત્યાં રહેતા હતા, એટલે 60-70 વર્ષ જેવું થઈ ગયું. મકાનના પુરાવામાં તો વેરા બિલ ને જે ચૂંટણી કાર્ડ છે, આધાર કાર્ડ છે આપણા, અને લાઇટ બિલ આવતું હોય, બીજું કાંઈ પુરાવો ન હોય. સરકાર સમક્ષ અમારી માંગણી એટલી જ છે કે ભાઈ તમે અમારા વિસ્તારની અંદર ડિમોલેશન શા માટે એમ ઓચિતા જ કોઈ જાતનું સામે કોઈ વળતર નહીં, કાંઈ નહીં, એમની ઓચિતા ડિમોલેશન માટેની નોટિસો જ આપી દીધી. અને અત્યારે એટલો ભયનો માહોલ ઊભો થઈ ગયો વિસ્તારની અંદર કે અમુક લોકોને બીપી વધી જાય છે અને ઘણી બધી પરિસ્થિતિ એવી ખરાબ થવા માંડી. રિવરફ્રન્ટ બનતું હોય એ સારું છે, હાલો ભલે રિવરફ્રન્ટ બને અને એ સારા માટે છે આપણા રાજકોટ માટે, પણ રિવરફ્રન્ટ પૂરતું જ જેટલું જરૂરિયાત હોય એટલું લઈએ ને. પછી આખા જે 1300ની ઉપરની નોટિસો આપી, જે જગ્યાએ રિવરફ્રન્ટ નથી આવતું ત્યાં પણ નોટિસો આપી દીધેલી છે. માંગણી તો અમારી તો મેઇન મુદ્દો એ જ છે કે અમને ઘર સામે મળવું જ જોઈએ ને આ બધા, એટલે ડાયરેક્ટ 2 ઘર થઈ જાય એ, અને કદાચ બને તો ન કરે, અને જેટલું એને જોતું હોય જ્યાં રિવરફ્રન્ટનું કામ આવતું હોય એટલું જ, જે જગ્યાએ રિવરફ્રન્ટ નથી આવતું ત્યાં શું કામ પાડવાની જરૂર છે? બધાની નોટિસો શું એટલું બધું રિવરફ્રન્ટ આવે છે કે જે 4 વિસ્તારો એક ધારા રનિંગ લાઇનમાં લઈ લીધા છે, નદી કાંઠાના વિસ્તારો નહીં, અને વધારે પડતા આ બાજુ રોડ ઉપરના લઈ લીધા છે. રજૂઆત અમારી જે છે એ અમે કોર્ટ સમક્ષ ને કલેક્ટર સાહેબ સમક્ષ ઓલરેડી મૂકી દીધી એક વખત. અમે આજે આવ્યા હી 29 તારીખની હેરિંગનો જે જવાબ લેખિત દેવાનો હતો એના માટે. એમાં અમારા વકીલ મારફત જે જવાબ તૈયાર કરવામાં આવ્યો છે એ જવાબ અમે અત્યારે સબમિટ કરીને દેવાના છે. માંગ અમારી એક જ છે, અમે અહીંયા છેલ્લા જે સ્થાનિકોની જે વસાહતો રહી એ 70 થી 75 વર્ષથી છે. ભૂતકાળના દિવસોમાં અને ઘણા એવા કેસીસની અંદર સરકારશ્રી દ્વારા આવી ઘણી જગ્યાએ રેગ્યુલાઇઝ કરી દેવામાં આવી છે. તો આજે સ્થાનિકો અહીંયા રહે છે, જે વિધવા બહેનો હોય, જે આશરા વગરના થઈ જાય, જે નોંધારા થઈ જાય, કેટલા એવા વયોવૃદ્ધ છે, જે જો એનું મકાન વયું જાય તો એ નોંધારા થઈ જાય. અમે તો એ બધાને લઈ અને આટલા વર્ષો થઈ ગયા લોકો અહીં સ્થાનિક છે તો એમને આ જગ્યા રેગ્યુલાઇઝ કરી દેવી, અથવા તો એના માટે જે હાઈકોર્ટ જે હુકુમ કરે, જે નક્કી કરે, એના માટે અમે એ સ્વીકારવા તૈયાર છીએ. મોદી સાહેબ પણ હમણાં આવવાના છે, તો તમે એમને મળશો? તમને લાગે એવું છે કે તંત્ર રવી મોદી સાહેબને અમને મળવા દેશે? સાહેબને એમ કહું છું કે અમને એસે ને અમારા મકાનમાં રહેવા દો, અમે માંડ કરીને કર્યું છે સાહેબ. અને અત્યારે કાગરિયા જો દઈ થશે ને તો હજી મને કાલે આવવાનું કીધું, 100 રૂપિયા ભાડું ભરીને આવી રિક્ષાનું, અત્યારે કાલે પાછો મારા ભાડું ભરીને હું આવું. અત્યારે મને કાલે કીધું કે કાલે તમે આવજો. અમને તમારા જેવા જગ્યા લીધી હોય, લખાણ કરી દીધા હોય, એ લખાણથી મકાન બનાવ્યું સાહેબ. અમારે તો સાહેબ મને કઈ જવામાં માર તો છે ને એ જગ્યા અમને અહીંયા રહેવા દે, બીજું અમારે કાંઈ જોતું નથી. તમને મકાન પણ આપવાની વાત છે, મકાન પણ આપવાની વાત છે, શું કહેશો તમે? અમારા શેર રહેવા દો ને અમારા ધંધોની આ કચરો વીણમાં જાય છે સાહેબ. અમે લોખંડનું અહીંયા 50 વર્ષથી રહી છે.